Good morning students, welcome to English grammar revision video number 2. Students, as you know कि અત્યાર સુધી આપણે question 1 અને question 2 જોઈ લીધો છે, રાઈટ? તો હવે આપણે આજના આ વિડિયોમાં question 3a અને 3b બંને ડિસ્કસ કરીશું. તો તમને 1a 1b question નંબર 1a 1b સારી રીતે સમજણ પડી ગઈ છે. question 2a અને 2b પણ સારી રીતે સમજણ પડી ગઈ છે એવી હું આશા રાખું છું. અને હવે આજના વિડિયોમાં હું તમને સમજાવીશ question નંબર 3a અને 3b જે આપણે એક પછી એક જોઈશું. આપણે થોડા એક્ઝામ્પલ્સ જોતા જઈશું અને સમજીશું કે આપણે એક્ઝામિનેશનમાં કેવી રીતે લખવાનું છે. તો સૌથી પહેલા આપણે સમજીશું કે અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપે છે એનો શું અર્થ છે, બરાબર છે? તો સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન શું છે એ વાંચી લઈએ. તો રાઇટ suitable pronoun for the underlined nouns, બરાબર છે? એટલે કે underlined nouns અહીંયા અંડરલાઇન છે એટલે અહીંયા મેં ડેશ કર્યો છે. જ્યાંથી સમજવાનું છે તમારે કે આ એક જ શબ્દ છે અંડરલાઇન એટલે કે લીટી દોરેલા નામ એટલે કે સંજ્ઞાઓ જે છે, બરાબર છે? એના માટે આપણે શું કરવું છે? suitable pronoun લખવાનું છે, બરાબર છે? suitable એટલે કે જે એને યોગ્ય લાગે, એને યોગ્ય રીતે મેચ થતો હોય તેવો પ્રોનાઉન એટલે કે સર્વનામ આપણે શું કરવાનું છે? અંડરલાઇન કરેલા સંજ્ઞાઓ માટે ઉપયોગ કરવાનો છે. એટલે શું કરવાનું છે? નીચે લાઈન દોરેલા, નીચે લીટી દોરેલા અથવા તો એ સંજ્ઞાઓ માટે સર્વનામનો ઉપયોગ કરવો, બરાબર છે? આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને સારી રીતે ખબર પડશે. ચલો હવે સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ જોઈએ. The purse is red. The purse is red. बराबर છે? Blank is beautiful. બરાબર છે? હવે અંડરલાઈન તો અહીંયા કઈ કર્યું નથી તો આપણે હું તમને અંડરલાઈન કરીને બતાવીશ કે કયો શબ્દ અંડરલાઈન કરવાનો છે. હવે આપણે અહીંયા અંડરલાઈન કરીશું, રાઈટ? સો કયો વર્ડ અંડરલાઈન કરેલો છે? તો જે શબ્દ જે નામ વિશે આપણે વાત કરી રહ્યા છે એ નામને આપણે અંડરલાઈન કરીએ છીએ. ધ પર્સ. હવે પર્સ એ શું છે? તો પર્સ એ એક વસ્તુ છે, રાઈટ? અને આપણે જેમ ગ્રામરમાં ઓલરેડી ડિસ્કસ કર્યું છે કે પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ, બરાબર છે? પ્રોનાઉન્સ કયા કયા છે એ જોઈએ જેથી તમને ઈઝીલી ખબર પડશે કે આપણે અહીંયા આન્સરમાં શું લખવાનું છે, બરાબર છે? જ્યારે તમે પોતાની વિશે વાત કરતો હોય ત્યારે આઈ એટલે કે હું, સોરી હું આ પ્રોનાઉન, બરાબર છે? યુ એટલે કે તમે, રાઈટ? નંબર 3 છે he એટલે કે તે, જે પુરુષ માટે હોય છે, પુરુષ અથવા છોકરાઓ માટે, રાઈટ? she એટલે કે તેણી, જે વપરાય છે સ્ત્રી માટે, રાઈટ? it એટલે કે તે, બરાબર છે? હવે આ તે જે છે આ બંનેનો ફરક છે. હવે જે it છે એ શાની માટે વપરાય છે? નોન લિવિંગ એટલે કે જે નિર્જીવ વસ્તુઓ છે, નિર્જીવ, રાઈટ? અથવા તો પ્રાણીઓ માટે વપરાય છે, રાઈટ? નિર્જીવ વસ્તુઓ અથવા પ્રાણીઓ માટે વપરાય છે it, રાઈટ? તો આ થાય એક વચન નામ. હવે અહીંયા આપણે બહુવચન નામ જોઈએ. તો I નું બહુવચન છે we એટલે કે અમે અથવા આપણે. ચલો આપણે આપણે લખીશું, રાઈટ? આપણે. નેક્સ્ટ યુ નું બહુવચન પણ યુ છે, રાઈટ? એટલે ગુજરાતી આપણે લખવાનું નથી. he નું બહુવચન she નું અને it આ ત્રણેયનું બહુવચન છે તે એટલે તેઓ,
હવે આપણે જોઈએ કે નિર્જીવ વસ્તુઓ માટે ઈટ વપરાય છે. હવે પર્સ જે છે એ સજીવ છે કે નિર્જીવ છે એ તમારે નક્કી કરવાનું છે. અને આપણે બધા જાણીએ છીએ કે પર્સ એ નિર્જીવ છે, એનામાં જીવ નથી. તો એના માટે શું વપરાશે પ્રોનાઉન? ઈટ. રાઈટ? તો આપણો આન્સર છે ઈટ. ખબર પડી ગઈ? પુરુષ માટે હી, સ્ત્રી માટે શી, તમે એટલે કે યુ, અને આઈ એટલે કે હું, વી એટલે કે આપણે, યુ એટલે કે તમે, એકવચન હોય કે બહુવચન, બરાબર છે? અને ધે એટલે તેઓ. રાઈટ? હવે એક કરતા વધારે વ્યક્તિ હોય, બે પુરુષ હોય તો પણ હી ધે કહેવાય, બે સ્ત્રી હોય તો પણ ધે કહેવાય, અને એક કરતા વધારે વસ્તુઓ હોય અથવા પ્રાણીઓ હોય ત્યારે પણ ધે ઉપયોગ થાય છે. તો આ વસ્તુ તમારે સમજવાની છે. બરાબર છે? હવે ચલો આપણે આગળ વધીએ. નંબર 2, Ram and Shyam are brothers. બરાબર છે? રામ અને શ્યામ ભાઈ છે. Blank love to play games. Blank love to play games. હવે રામ અને શ્યામની વાત કરી છે તો આપણે અંડરલાઈન એમને જ કરવાના છે, રામ અને શ્યામ. બરાબર છે? હવે રામ અને શ્યામ બે પુરુષ છે, બંને પુરુષ છે. રાઈટ? પુરુષો છે. હી, જો રામની વાત કરી હોત ફક્ત રામ તો હી હતું, પરંતુ અહીંયા બે વ્યક્તિ છે, રામ અને શ્યામ. રામ એન્ડ શ્યામ. સો એક કરતા વધારે થયા છે. તો મેં તમને કહ્યું હતું કે જ્યારે બે પુરુષો હોય અથવા એક કરતા વધારે પુરુષ હોય ત્યારે આપણે એનું બહુવચન રૂપ છે જે છે ધે એ યુઝ કરવું પડે. એવી જ રીતે જો અહીંયા રામ ની જગ્યાએ રમા લખ્યું હોય, રમા એન્ડ શ્યામ, રમા એન્ડ શ્યામ લખ્યું તો પણ આન્સર શું આવતો? આપણો ધે જ આવતો. રાઈટ? તો આપણો આન્સર છે ધે. ઈ એચ ઈ વાય, ધે. રાઈટ? આ કયો આપણો સેકન્ડ આન્સર. તો યાદ રાખજો, જો કોઈ એક વસ્તુની વાત હોય તો અહીંયાથી આપણે પ્રોનાઉન યુઝ કરવાનું છે. અથવા વ્યક્તિ, એક વસ્તુ એક વ્યક્તિ હોય તો હી, શી, ઇટ, આઈ. બરાબર છે? અને યુ પણ એક વ્યક્તિ માટે વાપરી શકાય છે. યુ બહુવચન માટે પણ વાપરી શકાય છે. બરાબર? એ યાદ રાખવાનું છે. નેક્સ્ટ, my father is sick. My father is sick. અહીંયા આપણે અંડરલાઈન કરીશું, my father is sick. Is at home. મારા પિતાજી બીમાર છે. Blank is at home. હવે પિતાજીની વાત કરી છે તો પિતાજી તમારા ઓબ્વિયસલી છે, તમે બધા જાણો છો કે સ્ત્રી તો નથી, પિતાજી તો પુરુષ જ હોય. રાઈટ? એટલે શું કરવાનું છે આપણે? પુરુષ માટે કયો પ્રોનાઉન છે? યસ, એબ્સોલ્યુટલી રાઈટ, he. રાઈટ? he. બરાબર છે? ચલો નેક્સ્ટ આન્સર. નંબર 4, my parents love me. મારા વાલી એટલે કે માતા પિતા મને પ્રેમ કરે છે. Blank take care of me. Blank take care of me. હવે વાત કોની કરીશું? my parents. માતા અને પિતા કેટલા વ્યક્તિ થશે? માતા પિતા એક તો હોય નહીં. માતા અને પિતા જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણને ખબર પડી જાય છે કે આ બે વ્યક્તિઓ છે, માતા અને પિતા. એટલે પિતા માટે he, માતા માટે she. હવે માતા અને પિતા બંને છે તો આપણો આન્સર શું આવશે? they. વેરી ગુડ. તો આપણો આન્સર છે T H E Y, they. રાઈટ? તો આપણો ચોથો આન્સર છે they.
પેરેન્ટ, મમ્મી અથવા પપ્પા બંનેમાંથી એક કોણ છે આપણને ખબર પડે નહીં. જો હું લખું શબ્દ કે પેરેન્ટ, P A R E N T પેરેન્ટ, બરાબર છે, તો અહીંયા મેં ઉલ્લેખ નથી કર્યો કે પેરેન્ટમાં મારા માતા છે કે મારા પિતા, બરાબર છે, પરંતુ પેરેન્ટ્સ જ્યારે હું લખું છું ત્યારે બહુવચન થઈ જશે, એટલે કે માતા અને પિતા બંને. તો આપણો આન્સર અહીંયા ધે આવ્યો છે, કારણ કે માતા અને પિતા બંનેનો સમાવેશ થઈ ગયો છે. ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ નંબર 5. રોશની and I blank sorry I are friends, right? Roshni and I are friends. We sorry blank live near by. Blank live nearby. હવે પેરેન્ટ ની જરૂર નથી અત્યારે અહીંયા પર કોઈ શબ્દનો મૂકશે, રાઈટ? તો રોશની એન્ડ આઈ, રોશની અને હું, બરાબર છે, રોશની અને હું મિત્ર છીએ, મિત્રો છીએ, મિત્ર અથવા મિત્રો છીએ, રાઈટ? બ્લેન્ક લીવ નિયર બાય. વી એટલે આપણે પણ થાય છે, અને અહીંયા એક વખત લખ્યું પણ હતું, વી એટલે અમે પણ થાય છે, રાઈટ? તો અહીંયા આપણે સમજવાનું છે રોશની અને હું, તમે અને હું. આપણે જ્યારે એવું બોલીએ કે તમે અને હું, ત્યારે આપણે તમે અને હું ની જગ્યાએ શું પણ શબ્દ યુઝ કરી શકીએ? આપણે, રાઈટ? આપણે અથવા અમે, અમે જે જઈ રહ્યા છીએ, તમે અને હું. સમજો કે હું પ્રિન્સિપલ મેડમ સાથે વાત કરી રહ્યો હતો, તો હું શું કહીશ કે મારા સ્ટુડન્ટ્સ અને હું, એટલે કે અમે જઈ રહ્યા છીએ. તો આપણે ઇંગ્લિશમાં અમે માટે કયો શબ્દ છે આપણા માટે? તો વી છે. તો એનો આન્સર પણ શું આવશે? વી live nearby, એટલે કે અમે એકબીજાની નજીક રહીએ છીએ, અમે નજીકમાં જ રહીએ છીએ, રાઈટ? હવે નંબર 6 ની વાત કરીએ. તો નંબર 6 Maya is a student. Maya is a student. Blank likes to study. Blank like study. એટલે કે તેને ભણવાનું ગમે છે. Maya is a student. Blank likes studying. તો હવે આપણે માયાને અંડરલાઈન કર્યું છે. હવે તમે જાણો છો માયા તો કોઈ સ્ત્રી જ હોઈ શકે, રાઈટ? તો આપણે આન્સરમાં શું લખીશું? તો આપણે આન્સરમાં લખીશું સ્ત્રી માટે શું છે? તેની, સ્ત્રી. સ્ત્રી માટે આપણે પ્રોનાઉન કયો યુઝ કરીએ છીએ? તો ધ આન્સર ઇઝ she, રાઈટ? હવે ધ્યાન તમે એ રાખજો કે જ્યાં જ્યાં ફૂલ સ્ટોપ છે ત્યાં પછી શું છે? તો કેપિટલ લેટર લખીશું, રાઈટ? તો તમારે પણ જો બ્લેન્ક પછી અથવા બ્લેન્ક પહેલા ફૂલ સ્ટોપ હોય તો તમારે શું કરવાનું છે? પહેલો અક્ષર કેપિટલ લખવાનો છે. આ થયું આપણું નંબર 6 આન્સર. હવે 7 નંબર, 7, રાઈટ? ચલો 7 નંબરમાં શું છે? તો હવે આપણે જે પ્રોનાઉન યુઝ નથી કર્યો તે, બરાબર છે? તો my mother and father are busy. Blank are doing their work. બરાબર છે? હવે જુઓ અહીંયાથી ઓલમોસ્ટ આપણે બધા જ પ્રોનાઉન યુઝ કર્યા છે. આઈ ને યુઝ કર્યા. હવે જુઓ નેક્સ્ટ જે છે એમાં મેં કોઈ વર્ડ્સ અંડરલાઈન કરેલ નથી. તો અહીંયા આપણે જોયું છે માય પેરેન્ટ્સ લવ મી, બરાબર? અહીંયા માય પેરેન્ટ્સ ની જગ્યાએ મેં શું લખ્યું છે? માય મધર એન્ડ ફાધર. બંનેને અલગ અલગ સેપરેટલી
એના માટે આપણે અહીંયા ઓલરેડી પ્લાન ભણી ગયા છીએ, રિવાઇઝ કરીશું. તો શું છે, માય પેરેન્ટ્સ ની જગ્યાએ અહીંયા શું લખ્યું મેં, માય મધર એન્ડ ફાધર. હવે પેરેન્ટ્સ એટલે માતા અને પિતા થાય, રાઈટ? તો આન્સર શું આવશે, જો ગેસ કરી શકો છો તમે? વેરી ઇઝી, ધે, રાઈટ? T H E Y, ધે. તો સ્ટુડન્ટ્સ આ રીતે આપણે બધી જ બ્લેન્કમાં કયા પ્રોનાઉન્સનો યુઝ કરવાનો છે એ જોયું છે. હવે આપણે શું કરીશું, આના પછીનો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ જોઈએ. હવે એ જોતા પહેલા આપણે શું કરીશું, એ પહેલા ઓકે સ્ટુડન્ટ્સ, સો નેક્સ્ટ ક્વેશ્ચન 3B. હવે B માં શું છે, તો સૌથી પહેલા આપણે ઇન્સ્ટ્રક્શન જોઈએ, fill in the blanks with is and are. is and are નો ઉપયોગ કરી અને આપણે fill the blanks કરવાનું છે. સૌથી પહેલા સમજી લઈએ is and are નો ઉપયોગ ક્યારે થાય છે, બરાબર છે? જો કર્તા એટલે કે જે વ્યક્તિ કાર્ય કરી રહી છે અથવા જેના વિશે આપણે વાત કરી રહ્યા છે એ એક વચન હોય તો આપણે is નો ઉપયોગ કરીશું. બહુવચન હોય તો are નો. બરાબર છે? એટલે કે હવે રહ્યું એમ, તો એમ નો યુઝ ક્યારે કરીશું, તો એમ હંમેશા I ની સાથે ઉપયોગ કરીએ છીએ. is એક વચન છે, આ તમારે યાદ રાખવાનું છે, એક વચન છે. પરંતુ આપણે અત્યારે એક વચન નથી લખી રહ્યા, આપણે સમજીશું કે he, she અને it, it, it સાથે આપણે શું યુઝ કરીએ છીએ, તો is. હવે રહ્યું are, તો are આપણે we અને they. આના સિવાય આપણે બીજું શું કરીએ, તો we, they અને બહુવચન હોય ત્યારે, બરાબર છે, એક કરતા વધારે વ્યક્તિની વાત કરી રહ્યા હોય ત્યારે આપણે are નો ઉપયોગ કરીએ છીએ, જે હું તમને બ્લેન્કમાં સમજાવી દઈશ. ચાલો સૌથી પહેલા જોઈએ બ્લેન્ક નંબર 1. તો પહેલી નંબરની બ્લેન્ક છે, પહેલા નંબરની, એમાં હું લખું છું કે રવિ and I blank friends, right? Ravi and I blank friends. હવે જો અહીંયા I ઉપયોગ કર્યો છે મેં, તો આન્સર શું આવશે, I am, right? તો આ આન્સર તમારો જો તમે એમ લખો, સમજો કે તમે એમ લખ્યું, તો આ આન્સર તમારો ખોટો થશે. એની પાછળ એક કારણ છે, કારણ કે મેં તમને કહ્યું છે જેમ કે I સાથે એમ યુઝ થાય છે, પરંતુ જ્યારે બહુવચન હોય ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ, તો are. તો રવિ એ એક વ્યક્તિ છે અને I એટલે કે હું એ બીજી વ્યક્તિ, રાઈટ? બે વ્યક્તિ થઈ એટલે આપણો આન્સર શું આવશે, એમ નહીં પરંતુ are. બરાબર છે? રવિ and I are friends. રવિ અને હું મિત્રો છીએ. આ થયો આપણો આન્સર. હવે તમે બ્લેન્ક નંબર 2 જુઓ. સીમા, રવિ, રામ and you blank students, right? સીમા, રવિ, રામ and you blank students. હવે એક કરતા વધારે વ્યક્તિ છે એટલે ફરીથી આપણો આન્સર આવશે are, right? Next, જો અહીંયા આન્સર આપણો શું આવશે, I લખ્યું નથી, he, she, it પણ નથી લખ્યો, we અને they પણ નથી લખ્યો. તો હવે આપણે આન્સર કેવી રીતે નક્કી કરીશું, તો આપણે ધ્યાન રાખવાનું છે એક વચન અને બહુવચન, રાઈટ? એક વચન અને બહુવચનને ધ્યાન રાખવાનું છે. હવે આ વાક્યમાં આપણે a big car,
એક વસ્તુ આ છે એટલે કે આર્ટિકલ એ આપણને સૂચવે છે કે વાક્ય એકવચન માટે કાર એટલે એ પણ દર્શાવશે કે એક જ કારની વાત કરે છે એકવચન થયું અને ધીસ THIS ધીસ એ પણ એકવચન માટે વપરાય છે રાઈટ તો આપણો આન્સર શું આવવો જોઈએ આન્સર આવશે is રાઈટ હવે આ જ વાક્યને આપણે બહુવચનમાં લખીશું તો ચાલો નંબર 4 this નું બહુવચન છે these blank big નું big જ રહેશે અને car નું થઈ જશે cars these blank big cars હવે એ નીકળી ગયો કારણ કે બહુવચન થઈ ગયું છે હવે એક કરતા વધારે કારની વાત કરી છે અને these પણ યુઝ કર્યું છે જ્યારે આપણે these યુઝ કરીએ તો એની સાથે આપણે શું યુઝ કરવું પડશે is નહીં અને are તો these are big cars થયા આપણા ચાર આન્સર્સ હજુ થોડા એક્ઝામ્પલ જોઈએ નંબર 5 that my house હવે that એક વચન છે that this એક વચન છે રાઈટ એક વચન માટે વપરાય છે my house house જેમ કાર એક વચન એ રીતે house પણ એક વચન છે શું યુઝ કરીશું જેમ is યુઝ કરીશું અહીંયા માટે is યુઝ કરવું પડશે રાઈટ હવે બહુવચનની વાત કરીએ રાઈટ બહુવચનની વાત કરીએ તો આ જ વાક્યને બહુવચનમાં શું કેવી રીતે લખાશે તો this નું બહુવચન છે these હવે that નું બહુવચન છે નંબર 6 લખીને જોઈએ THOS those blank my નું બહુવચન રાઈટ are HOUSES houses those blank are houses right this is and these and those આ બંનેમાં શું યુઝ કરવું પડશે તો are right તો આપણે અહીંયા 6 blanks જોઈશું હવે આગળ જોઈએ right નંબર 7 I blank a student of class 5 હું પાંચમા ધોરણનો વિદ્યાર્થી છું I ની સાથે મેં જેમ તમને કહ્યું છે કે હંમેશા એમ જ યુઝ થાય છે રાઈટ એમ I am એટલે કે હું છું બરાબર છે તો I am he is she is it is he is એટલે તે છે she is એટલે તે તેણી છે it is એટલે તે છે we are એટલે કે આપણે છીએ અથવા અમે છીએ they are એટલે તેઓ છે બરાબર છે આ રીતના આનું ગુજરાતીમાં થાય છે તો હવે નંબર 8 blank sorry you blank going to Baroda હવે મેં તમને અહીંયા you માટેનો તો આન્સર લખતો નથી તો આપણે જે જોયું I માટે am right he she it માટે is અને we are they are તો એવી જ રીતે are you સાથે પણ વપરાય છે બરાબર છે યાદ રાખો you એકવચન હોય કે બહુવચન you સાથે હંમેશા are વપરાય છે તો આ બંને હંમેશા કનેક્ટેડ છે અને એવી જ રીતે આ બંને પણ કનેક્ટેડ છે I am જ્યારે I એકવચન હોય ત્યારની વાત છે બરાબર છે જેમ બ્લેન્ક નંબર 1 જોઈ તો I ની સાથે રવિ પણ છે બરાબર છે રવિ એન્ડ I are friends રવિ અને હું મિત્ર છીએ રવિ એન્ડ I am friends એ રોંગ થશે રાઈટ તો you ની સાથે શું યુઝ કરવાનું છે are રાઈટ તો you are going to Baroda સ્ટુડન્ટ્સ આપણે અહીંયા શું is and are નો ઉપયોગ જોયો છે I hope તમને ખ્યાલ આવી ગયો હશે ઓકે સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન 3a બી આપણે જોઈ ચૂક્યા છે હવે ક્વેશ્ચન 4a જે છે લુક એટ ધ સિરીઝ ઓફ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ જે તમને રાજેશ સર ઓનલાઈન ઝૂમ વિડીયોમાં કરાવશે તમે આ ઓલરેડી જોઈ ચૂક્યા જ છો પરંતુ ફરીથી રાજેશ સર તમને આ જ વસ્તુ
ઓનલાઈન ઝૂમ સેશનમાં ફરીથી શીખવાડશે. હવે અત્યારે આપણે શું કરવાનું છે તો ક્વેશ્ચન 4B જે છે રીડ ધ પોમ અથવા પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે આપણે કવિતા વાંચવાની છે અને પછી ક્વેશ્ચન આન્સર્સ લખવાના છે. બરાબર છે, આ કરવાનું છે. તો જુઓ હવે ઓકે સ્ટુડન્ટ્સ, હવે આ જે પોએમ છે એનું નામ છે ધ મોન્સ્ટર, જે તમારી ઇંગ્લિશની ટેક્સ્ટબુક છે, ઇંગ્લિશ ગ્રામરની કોલિન્સની, એમાં આપેલું છે. પેજ નંબર છે 95, રાઈટ, તમે જોઈ શકો છો. હવે પોમનું નામ શું છે? ધ મોન્સ્ટર, રાઈટ. હવે આપણે એને શું કરવાનું છે? રીડ ધ પોમ અને પછી એના પછી આપણે ક્વેશ્ચન આન્સર્સ લખવાના છે. હવે આ છે ક્વેશ્ચન 4B, બરાબર છે. હવે હું પોમ રીડ કરીશ તમારી માટે અને પછી આપણે એના ક્વેશ્ચન આન્સર્સ જોઈશું. આઈ થોટ આઈ સો અ મોન્સ્ટર underneath my bed. His tongue was yellow and his eyes were red. I thought, મેં વિચાર્યું કે મેં સો એટલે કે જોયું, ભૂતકાળનું રૂપ છે સીનું, બરાબર છે. મેં એક મોન્સ્ટર એટલે રાક્ષસ જોયો. અંડરનીથ માય બેડ એટલે કે મારા બેડની નીચે મેં એક રાક્ષસ જોયો, જેમ કે તમે પિક્ચરમાં જોઈ શકો છો. હવે આ વિચારે છે બાળક એવું વિચારે છે, ખરેખર આવું છે નહીં, બરાબર છે. હિઝ ટંગ વોઝ યલો એટલે કે ટંગ એટલે જીભ, એની જીભ તમે જોઈ શકો છો તો કેવી છે? યલો. એન્ડ હિઝ આઈઝ વર રેડ, બરાબર છે. અને એની આંખો અહીંયા પિક્ચરમાં વ્હાઇટ દેખાય છે, પણ બાળક કે છે એન્ડ હિઝ આઈઝ વેર રેડ, એની આંખો લાલ હતી. આઈ થોટ આઈ સો અ મોન્સ્ટર અંડરનીથ માય ચેર. હવે પછી શું કહે છે બીજા સ્ટાન્ઝામાં? કે મેં એક મોન્સ્ટર જોયો, મને એવું લાગે છે, હું વિચારું છું કે મેં એક મોન્સ્ટર જોયો અંડરનીથ માય ચેર એટલે કે મારી ખુરશીની નીચે. હિઝ ફેસ વોઝ પર્પલ, એનો જે ફેસ છે એનો ચહેરો પર્પલ કલરનો હતો. એન્ડ હી હેડ પિંક હેર, અને તેના વાળ કેવા હતા? પિંક, રાઈટ. ત્યાર પછી છે આઈ થોટ આઈ સો અ મોન્સ્ટર ઇન માય રૂમ લાસ્ટ નાઇટ. અને ફરીથી એ વખત વિચારે છે બાળક કે મેં ગઈકાલે રાત્રે, લાસ્ટ નાઇટ એટલે ગઈકાલે રાત્રે મારી રૂમમાં શું જોયું? એક રાક્ષસ જોયો. હિઝ લેગ્સ વેર ઓરેન્જ, જેના પગ કેવા હતા? ઓરેન્જ કલરના. એન્ડ હિઝ ફીટ વેર વ્હાઇટ, અને તેની ફીટ એટલે કે તેના પગનો પંજો જે છે એ સફેદ કલરનો હતો. આઈ થોટ આઈ સો અ મોન્સ્ટર એન્ડ ધેટ હી સો મી. મને એવું લાગે છે, મેં એવું વિચાર્યું કે મેં એક રાક્ષસ જોયો અને એ રાક્ષસે પણ મને જોયો. હી સો મી, હી એટલે રાક્ષસે મને જોયો. બટ ડોન્ટ ટેલ માય મધર, પરંતુ ડોન્ટ ટેલ કહેશો નહીં. કોને? માય મધર, મારી મમ્મીને કહેશો નહીં. કેમ? શી વિલ બી સ્કેર્ડ. યુ સી, શી વિલ બી સ્કેર્ડ, શી વિલ બી સ્કેર્ડ એટલે કે જો તમે મારી મમ્મીને કહેશો તો એ ડરી જશે, બરાબર છે. એટલે તમે મારી મમ્મીને કહેશો નહીં. હવે આપણે શું કરવાનું છે? એની નીચે જ પ્રશ્નો છે, તો આપણે પ્રશ્નો જોઈએ. હવે અહીંયા છે ટીક ધ કરેક્ટ ઓપ્શન. હવે ટીક ધ કરેક્ટ ઓપ્શનની જગ્યાએ આન્સર ધ ક્વેશ્ચન પણ હોઈ શકે છે, તો આપણે એ પ્રમાણે જોઈશું. તો અત્યારે આ ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે, એટલે આ વસ્તુ અલગ હોઈ શકે છે. તો ચલો સૌથી પહેલાં જોઈએ. વોટ કાઇન્ડ ઓફ મોન્સ્ટર ડીડ ધ ચાઇલ્ડ સી અંડર હિઝ બેડ, એટલે કે તેના પથારીની નીચે એણે કેવી પ્રકારનો રાક્ષસ જોયો? તો અ મોન્સ્ટર વિથ રેડ ટંગ એન્ડ વ્હાઇટ આઈઝ. રેડ ટંગ અને વ્હાઇટ આઈઝ વાળો હતો, તો એ ઓપ્શન રોંગ છે. અ મોન્સ્ટર વિથ યલો ટંગ એન્ડ રેડ આઈઝ, આ બીજા નંબરનો ઓપ્શન છે, બી. સી છે અ મોન્સ્ટર વિથ પર્પલ ટંગ એન્ડ પિંક આઈઝ. તો આપણે જોયું હતું કે જે યલો ટંગવાળો જે મોન્સ્ટર હતો તે મોન્સ્ટરને બાળકે જોયો હતો. તો આ આન્સર આપણો સાચો છે, એટલે આપણે આને ટીક કરવાનો રહેશે. નંબર 2 છે વોટ કાઇન્ડ ઓફ મોન્સ્ટર ડીડ ધ ચાઇલ્ડ સી અંડર હિઝ ચેર. અંડર હિઝ ચેર એટલે કે તેની ખુરશી નીચે બાળકે કઈ પ્રકારનો રાક્ષસ જોયો? તો અ મોન્સ્ટર વિથ ઓરેન્જ ફેસ એન્ડ રેડ હેર. રેડ હેર વાળું તો કોઈ છે જ નહીં, બરાબર છે. અને ઓરેન્જ ફેસ નહીં, ફીટ હતો, બરાબર છે. અ મોન્સ્ટર વિથ અ પર્પલ ફેસ એન્ડ પિંક હેર, પર્પલ ફેસ અને પિંક હેર. અને ત્રીજો ઓપ્શન છે સી અ મોન્સ્ટર વિથ વ્હાઇટ ફેસ એન્ડ યલો હેર. તો આવું તો કોઈ હતું જ નહીં, ના આવું હતું. તો પિંક હેર અને પર્પલ ફેસવાળો મોન્સ્ટર એણે જોયો હતો ચેરની નીચે, એને એવું લાગે છે. તો આપણે બીજો ઓપ્શન રાઈટ છે. હવે થર્ડ વન છે ડીડ ધ મોન્સ્ટર નોટિસ ધ ચાઇલ્ડ. શું મોન્સ્ટરે બાળકની નોંધ લીધી કે એણે જોયો? તો આપણને લાસ્ટ સ્ટાન્ઝામાં કહ્યું હતું કે આઈ થોટ આઈ સો અ મોન્સ્ટર એન્ડ ધેટ
હી સો મી એટલે તેણે પણ મને જોયો. એટલે કે આપણો આન્સર શું થશે? ડીડ ધ મોન્સ્ટર નોટિસ ધ ચાઇલ્ડ? તો આન્સર છે નો, યસ ઓર નન ઓફ ધ અબવ. નો એટલે ના, યસ એટલે હા, અને નન ઓફ ધી અબવ એટલે કે ઉપરમાંથી એક પણ નહીં. તો આપણને તો ખબર છે કે બાળકને એણે જોયો હતો એવું બાળકને લાગે છે, એટલે આપણો આન્સર છે યસ. ચલો નંબર 4 છે હવે. હાઉ કેન વી સે દેટ ધ ચાઇલ્ડ વોઝ વરીડ અબાઉટ હિઝ મધર? આપણે કેવી રીતે કહી શકીએ કે બાળક પોતાની માતા વિશે ચિંતિત હતો? વરીડ એટલે ચિંતિત, રાઈટ? ધ ચાઇલ્ડ ડિડન્ટ વોન્ટ હિઝ મધર ટુ નો અબાઉટ ધ મોન્સ્ટર. બી, ધ ચાઇલ્ડ લાઇક્ડ ધ મોન્સ્ટર એટલે કે બાળકને જે મોન્સ્ટર હતો રાક્ષસ એ ગમ્યો. અને ત્રીજો સી છે ધ ચાઇલ્ડ થોટ ધેટ હિઝ મધર વુડ ચેઝ અવે ધ મોન્સ્ટર એટલે કે બાળકને લાગ્યું કે તેની માતા જે રાક્ષસ છે એને ભગાડી દેશે, દૂર ભગાડી દેશે. તો એવું તો કંઈ હતું નહીં, એટલે પહેલો આન્સર છે ધ ચાઇલ્ડ ડિડન્ટ વોન્ટ એટલે કે બાળક નહોતો ચાહતો કે હિઝ મધર એટલે કે તેની માતા રાક્ષસ વિશે જાણે, રાઈટ? કેમ ના જાણે? કારણ કે જો એ જાણશે તો એ બી જશે, રાઈટ? તો આપણો આન્સર છે આ. હવે નેક્સ્ટ છે હાઉ મેની મોન્સ્ટર્સ ડીડ ધ ચાઇલ્ડ સી? મોન્સ્ટર્સ કેટલા જોયા એણે? તો તમને ખબર છે કે પહેલા સ્ટાન્ઝામાં એક હતો, બીજા સ્ટાન્ઝામાં એક, અને ત્રીજા સ્ટાન્ઝામાં એક. તો આપણે 1, 2 કે 3. હવે મોન્સ્ટર તો એક જ હતો, બરાબર? તો દરેક સ્ટાન્ઝામાં એક મોન્સ્ટરની વાત કરી છે, પરંતુ મોન્સ્ટર 3 ન હતા, બરાબર છે? મોન્સ્ટર તો એક જ હતો, પણ દરેક સ્ટાન્ઝામાં મોન્સ્ટરની અલગ મોન્સ્ટરના અલગ શરીરના અંગો વિશે વાત કરી છે અને તેના અંગોને દર્શાવે છે કે તે કેવા દેખાતા હતા, તેનો રંગ કેવો હતો. તો આપણે આન્સર શું છે કે મોન્સ્ટર કેટલા હતા? તો મોન્સ્ટર તો એક જ હતો, પરંતુ તેને તેના અલગ અંગોના રંગ અલગ હતા, તે દર્શાવતા બાળકે અલગ રીતે એને જોયો છે. એટલે કે મોન્સ્ટર તો એક જ હતો, બરાબર છે? તો આ સાથે સ્ટુડન્ટ્સ આપણો અહીંયા આગળ આ રીડિંગ એટલે કે પોમ રીડિંગ અને પછી એના ક્વેશ્ચન આન્સર્સ લખવાના છે એ પૂરા થાય છે. જુઓ, આ રીતે જ તમારે ક્વેશ્ચન આન્સર્સ પણ લખવાના હોઈ શકે છે. કદાચ ટ્રુ ઓર ફોલ્સ પણ હોઈ શકે કે પછી ઓપોઝિટ વર્ડ પણ હોઈ શકે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે પ્રશ્ન આપ્યો છે તે તમે શાંતિથી વાંચો અને સમજો. જો નહીં સમજો તો તમને તમારા પ્રશ્નોના જવાબ ખોટા લખવાના ચાન્સીસ રહે છે. તો સ્ટુડન્ટ્સ, આ સાથે આપનો આજનો વિડીયો પૂરો થાય છે. આઈ હોપ તમે આ વિડીયો સમજ્યા હશો અને તમને આમાં બધી જ ખબર પડી હશે અને તમે આ વિડીયો જોઈ અને તમારી એક્ઝામ પણ સારી રીતે આપશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.